માધવા ગામે પંચાયત ભવનની જગ્યાને લઈને વિવાદ. ગ્રામજનોની ઉગ્ર માંગ જૂની જગ્યાએ જ ભવન બનાવવા માટે તંત્રને રજૂઆત કરી. તો ફતેપુરાના માધવા ગામે પંચાયત ભવનની જગ્યા બદલાતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામે ગ્રામ પંચાયતના નવા નિર્માણ પામનાર ભવનના સ્થળને લઈ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત ભવનનું બાંધકામ ગામના મધ્ય ભાગને બદલે શિવાળાના ફળિયામાં શરૂ કરતા ગ્રામજનોએ એકત્રિત થઈ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત વાંધા અરજી આપી અને ન્યાયની માંગ કરી છે. તો માધવા ગામના નાગરિકોના જણાવ્યા અનુસાર જે જગ્યા પર વર્ષોથી જૂનું પંચાયત ભવન આવેલું હતું તે સ્થળે આખા ગામ માટે ભૌગોલિક રીતે મધ્યમાં છે અને તમામ લોકો માટે ત્યાં પહોંચવું સરળ છે. જોકે બહુમતી ગ્રામજનોની ઈચ્છા વિરુદ્ધ જઈને તંત્ર દ્વારા આ નવીન ભવનનું કામ ગામના એક છેવાડાના ફળિયામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારમાં પંચાયત ભવન બનવાથી વૃદ્ધો, મહિલાઓ અને દૂરના ફળિયામાં રહેતા લોકોને સામાન્ય વહીવટી કામકાજ માટે લાંબા અંતર સુધી ધક્કા ખાવા પડશે. ગ્રામના અગ્રણીઓ અને યુવાનોનો આક્ષેપ છે કે આ નિર્ણય લોકશાહી ઢબે નહીં પરંતુ બહુમતી ગ્રામજનોની ઉપેક્ષા કરીને લેવામાં આવ્યો છે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી અને બાંધકામની જગ્યા બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર માધવા ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. સ્થાનિક અગ્રણીઓ માધવા ગામના લોકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તાત્કાલિક કામ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગામે આવેલ ગ્રામ પંચાયતનું કામ, પંચાયત ભવનનું બાંધકામ અત્યારે ચાલુ કરેલ છે અને તેમાં અમે વાંધા અરજી નાખીએ છીએ. કારણ કે એ પંચાયતનું બાંધકામ ચાલુ થયેલું છે તેમાં અમારા સંપૂર્ણ ગામનો વિરોધ છે. સંપૂર્ણ દરેક ગામને છેવાડાથી ગામનું બાંધકામ થયેલું છે અને તેના માટે અમે આનાથી જો અમારું એ કામ અટકાવવામાં નહીં આવે તો અમે આગળ કલેક્ટર સાહેબ શ્રીને કે ડીડીઓ સાહેબ શ્રીને જે કંઈ અમારી પ્રોસેસ કરવાની થશે તે અમે આગળ ઉચ્ચ કક્ષાએ જે કંઈ આગળ કોઈ પણ વસ્તુથી આગળ અમારા પગલાં લેવાના થશે તો અમે લઈશું અને આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ. અને અમારું જે કંઈ આ જૂનું મકાન છે પંચાયતનું ત્યાં એ વસ્તુ બાંધવામાં આવે તો અમને આખા ગામને મંજૂર છે. અમારા ગામ પંચાયત માધવામાં જે નવીન પંચાયત ઘરનું મકાન મંજૂર થયેલ એ મકાન એક છેવાડી જગ્યાએ લઈ જઈને બાંધકામ ચાલુ સરપંચ કરે છે એ યોગ્ય નથી અને પૂરા ગામનો સખત વિરોધ છે. એ મકાન હંમેશા પંચાયતનું નવીન મકાન જે તે અમારું જૂનું સ્થળ છે તળગામ ને એને પાડીને બાંધે કાં તો બીજી જમીન પણ છે એ જ સર્વે નંબરમાં બંધાવવા જોઈએ એવો અમારી દરેક પૂરા ગામની માંગણી છે. નમ્ર વિનંતી આપ સાહેબ. મારી એટલી જ રજૂઆત છે કે આ સરપંચે પોતાની મનમાની રીતે પંચાયત બાંધકામ એના ઘરે કરે છે એનો અમને આખા ગામ પંચાયત ગામના વિરોધો છે, ગ્રામજનોનો સખત વિરોધ છે અને આની રજૂઆત 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગરથી પણ અમે ઉગ્ર આંદોલન કરી જ્વલંત વિજય મેળવવા માટે અમે તનતોડ મહેનત કરીને આ મહેનત કરીશું. અમે આખું ગામ એક સાથે છીએ. હવે આ રજૂઆત અમારી કોઈ સાંભળે નહીં તો અમે છેક સચિવાલય સુધી અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. અમારો આટલો જ આ ગામ લોકોનો વિરોધ છે. અમારા ગ્રામ પંચાયત બાંધવાની જૂની સ્થળ છે ત્યાં નવીન કામ ઉજાડિયાતમાં થઈ રહેલ છે. પાયા ખોદાયેલ છે. જે પાયા ખોદાયેલા છે કે હર કોઈ કામ છે આ પછી આનું નિવેદન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બીજું બાંધકામ થશે નહીં. અને જે અમારા જૂનું સ્થળ છે ત્યાં 2 માળની જે પંચાયત બનાવે તો અમને કોઈને વાંધો નથી. અલગ જો ઉજાડિયામાં પંચાયત બનાવે છે તો અમને બધાનો વિરોધ છે. અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. ગ્રામ પંચાયત માધવાનું પંચાયત ભવનનું કામકાજ કરવામાં આવ્યું તેમાં અમારો જે ગ્રામ પંચાયત માધવાનું જૂનું પંચાયતનું ભવન છે ત્યાં જ બનાવે તો આખા ગામને ફાયદો થાય. હવે એક સાઈડ પર આ બાંધકામ કરી રહ્યા છે એ અમને યોગ્ય નથી. જેથી જ્યાં આ પંચાયતનું ભવન છે ત્યાં પંચાયતની ખુલ્લી જગ્યા છે અને ત્યાં બનાવવામાં આવે તો હરિયાણા આખા ગામના 5 મુવાડના લાભાર્થીઓ થાય છે.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.